તારીખ 26/4/2026 રોજ મતદાનનો દિવસ છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। આ વખતે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે તમામ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આલિયા બેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં આપનું યોગદાન આપો। રાજ્યમાં 26મી તારીખે 26/4/2026 રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજીસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજીસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે નગરપાલિકામાં 2 મશીન છે, બીયુ અને સીયુ। આ થોડીક અલગ છે। એમાં આ વખતે મેક્સિમમ નગરપાલિકામાં ચાર ઉમેદવાર 4 વોટ આપી શકશે। જે તમે અહીંયા જોઈ શકો છો, મેક્સિમમ 4 આપી શકશે અને એ 4 વોટ આપ્યા પછી ઉમેદવારે કમ્પલસરી રજીસ્ટર બટન દબાવવાનું રહેશે। જો રજીસ્ટર બટન નહીં દબાવે તો એનો વોટ ગણાશે નહીં। કદાચ વોટ કેન્સલ કરવો હોય તો આપણે એક બટન ફરીથી પ્રેસ કરીશું તો એ કેન્સલ થઈ અને ફરીથી બીજાને આપી શકાશે। ત્યારબાદ ફાઇનલ આપણે રજીસ્ટર કરીશું ત્યારે જ એ મત આપણો અહીંયા રજીસ્ટર ગણાશે। મેક્સિમમ 4, 1 પણ આપી શકાય, 2 પણ આપી શકાય, 3 પણ આપી શકાય, પણ 4 થી વધારે નહીં આપી શકાય। ફોર એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ આપણે 1, 2, 3, 4 હું 5મું બટન દબાવીશ તો એ પ્રેસ જ નહીં થાય। જ્યાં સુધી હું આપેલો મત કેન્સલ નહીં કરું કહીને ત્યાં સુધી હું બીજો બટન દબાવી શકું નહીં। આ હું કેન્સલ કરું તો આપીશ તો હું આપી શકું અને ત્યારબાદ છેલ્લે રજીસ્ટર તો આપણે ખાસ કરવાનું રહેશે। જો રજીસ્ટર નહીં કરીએ તો આપણો મત રજીસ્ટર થશે નહીં। એટલે રજીસ્ટર બટન દબાવવાનું ખાસ યાદ રાખવું પડશે। રજીસ્ટર દબાવીશું એટલે બીપ અવાજ આવશે એનો મતલબ આપણો મત રજીસ્ટર થઈ ચૂક્યો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ 2 મશીન હશે। એમાં એક ઉમેદવારને એક જ વોટ આપવાનો છે અને વોટ એક વખત બટન દબાયા પછી ચેન્જ થઈ શકશે નહીં। જ્યારે બી વોટ આપવા જશે ત્યારે બેલેટ યુનિટ પરથી બેલેટ આપ્યા પછી અહીંયા આગળ ઉમેદવારના નામ હશે, એની સામે નિશાની હશે। જે બી ઉમેદવારને વોટ આપવો હોય એની સામેનું ભૂરું બટન પ્રેસ કરવાનું રહેશે। બટન પ્રેસ કરતા જે લાલ લાઈટ થશે તેમજ બીપનો અવાજ આવશે। બીપનો અવાજ આવ્યા પછી તમારો વોટ રજીસ્ટર થઈ જશે અને એક વખત બટન દબાયા પછી ફરીથી એ ચેન્જ થઈ શકશે નહીં।